હેલો ઓડિયન્સ, ફરીથી એકવાર કાંકરિયાની અંદર આવ્યા છીએ. એ દિવસે તો શું ખાલી કાંકરિયામાં બાલવાટિકા જૂજ ફર્યા હતા, પછી થાકીને ઘેર જતા રહ્યા હતા. હા, થાકી ગયા. હા ભાઈ, હવે આવી ગયા આજે કાંકરિયાની અંદર. આખું કાંકરિયા છે અને શરૂઆત કરી છે આપણા માછલી ઘરથી. માછલી ઘરની ટિકિટ લીધી છે મિત્રો, 5-5 રૂપિયા ટિકિટ છે. જઈને હવે અંદર જઈને જોઈએ કેવી છે માછલીઓ. એટલે ભાઈ એ માછલી બિલાડી આ તો ઘણી બધી માછલીઓ મૂકી છે અહીંયા. ઘણા બધા એક્વેરિયમ મૂક્યા છે નાના નાના. છે લાઈવ પ્લાન્ટ વાળા એક્વેરિયમ છે, સરસ બનાવ્યું. માછલી ઘર જોઈ લીધું છે. નીચે રિનોવેશન ચાલુ હતું કંઈક બીજા યુનિટનું, એટલે અડધું યુનિટ ચાલુ છે, અડધું બંધ છે એવું છે. અમરાપાલીની અંદર આવતા જ આવી સરસ મજાની લાઇટિંગ બાઇટિંગ વાળું મૂક્યું છે. અને આજુબાજુની અંદર નાના છોકરાની ગેમો છે બધી. તો અંદર જે એટલે મોટા છોકરાઓનું કંઈ આવે છે કે નહીં જોવું પડશે. મિત્રો ઘણી બધી રાઇડ્સ છે અહીંયા આગળ, તમે કરી શકો છો. રોલર કોસ્ટર બી છે, નાનું જ પણ છે ખરી. ઘણી બધી એવી રાઇડ્સો છે ખરી, તો આરામથી તમે એન્જોય કરી શકો છો રાઇડ લવરિયાઓ. બાકી આપણી તો ફાટ આવો. અમારા પાછળ બિલકુલ એક ડિસ્કો કરીને રાઈડ છે જે ચાલુ થઈ છે. ચલો ને આપણે જઈએ બેસવા. મારા ડિસ્કો બિસ્કો નહીં કરવા ભાઈ, ડિસ્કો કરે આપણે કોઈ ડિસ્કો નહીં કરવા. આ ડિસ્કો બિસ્કોમાં આપણી પથારી ભરી જાય. બતાવો મિત્રો ચાલુ થાય એટલે કેવી ચાલે છે રાઈડ. મિત્રો આ ડિસ્કો ચાલુ થઈ ગયું છે, એ દોડ્યું. ને આ તો ગોળે ફરે છે. ડિસ્કો કરાયો ભાઈ. તો મિત્રો અહીંયા આગળ આવ્યા છીએ, એડવેન્ચર વર્લ્ડ છે. એમાં બી રાઇડ્સો છે, પણ બહુ મોટી મોટી રાઇડ્સો છે. એ બતાવું તમને. મિત્ર ફન વર્લ્ડમાં આવ્યા છીએ અને એના ઘણી બધી મોટી મોટી રાઇડ્સો છે બધી, જે જોઈએ આપણે કે કરવાની તો છે નહીં. જે રાઇડ થાય ખરી. મિત્રો પાછળ જે રાઇડ ચાલી રહી છે, ડેન્જર રાઇડ છે. આખી ગોળ ગોળ ફરે છે. બહાર નહીં બેવું ભાઈ, તાર બેવું જ ને. મિત્રો પાછળ જે રાઈડો હતી બધી ચાલે છે અને આ બાજુ કંઈક ચકડોળ ચાલે છે. ચરર ચરર મારું ચક્કર ઓળે ચાલે.
કઈ રાઇડ્સમાં? ક્રાઉડમાં. અરે એકે રાઈડમાં નહીં આવું ભાઈ. મિત્રો ઘણી બધી રાઇડ્સો છે અહીંયા મોટા લોકોની. બહુ બધી મોટી મોટી રાઇડ્સો છે જેમાં તમે રાઇડ્સ કરી શકો છો. એમાં મેડમ આવ્યા હું શું કહું છું? હા બોલો. યાર, આપણે ઝૂલામાં બેસી બે ટિકિટ લઈ આપણે બંને બેસીએ. આ ઝૂલો કેટલો ગોળ ફરે તો ઊંચો જાય છે ભાઈ, માનને તો બેસવું. શું થયું? શેમાં બેસો? તમે ક્યારના છો? બેઠા બી નથી એક રાઈડમાં. જો હું આ દેડકા ગાડી બેવાનો છું. આમાં બેસવાનું છે તમારે. આમાં તમે હા. વચન જોયું છે પેલા? વજન નવું લેવા દેવા એમાં. બસ તમે બેસો ને, તમને કઈ ખબર પડે છે? તમે બેસો ને એ લોકો પૂછશે પણ નહીં. તમને- નાના છોકરાની રાઈડ કહેવાય. મોટી રાઈડમાં બેસવું પડે આ આપણે. તો આપણી ઇજ્જત કાઢી ભાઈ હેડો. ફાયરબોલમાં બેસીએ. કયો ફાયરબોલ? હેડો. એટલે આ ભાઈ બૈરો ફાયરબોલમાં. નહીં બેસતા, નાના છોકરાને રાઈડમાં બેસવું છે. આ તો કંઈક અલગ જ છે બોલ. આપણને કાંકરિયામાં છે. માને નહીં ઉભી આ ફાયરબોલ બોલવા. આજે ફાયરબોલ? હેડો, આમાં બેસીએ આપણે. અલ્યા ભાઈ ગોળી જઈને બતાવું તમને લોકોની યાર જુઓ. આ ગોળ ગોળ ચકેડું. બેસીએ આપણે. અરે ઘોડા છે આજે, આ ચકેડા બકેડા મરી જઈએ પાણા. તમે બહુ વાગ પડતા ફરો છો ને. અહીંયા કેમ ટેટકા ગાડી બેસવું છે? હેડો, આમાં બેસી ખબર પડે કોણ વાગ છે એમ. હેડો કે બેસો? અરે વાત તો બરાબર છે પણ આ ના હોય ભાઈ. હેડ હેડ બહાર નીકળો એથી. હેડ 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 ભાઈ હેડ. મિત્રો અહીં તો ફાયરબોલમાં બેસાડવાની વાત હતી તો હું બચીને નાહી ગયો છું. અહીં તો ગોળ ગોળ ફેરવી નાખે જ મને આ લોકો. તો હવે હેડો આપણે જઈએ નગીનાવાડીમાં. હા ભાઈ નગીનાવાડીમાં જઈએ છીએ. એમાં તો ડર નહીં લાગે ને તમને બેસતા? નગીનાવાડીમાં તો બેવાનું છે જ કઈ. હેડો. સારું હેડો ભાઈ. મિત્રો નગીનાવાડી જઈ ગયા છીએ. મિત્રો નગીનાવાડી આવી ગયા છીએ. આમાંની અંદર પગથિયા છે, 4 પગથિયા ઉતરવાના છે. મિત્રો નગીનાવાડીમાં આવ્યા છીએ લેઝર શો જોવા ને ટિકિટ લીધી છે એની 20 રૂપિયાની આવે છે. જોઈએ હવે કેવો લેઝર શો છે. 55માં સારો હતો, અત્યારે તો ખબર નહીં. હા મિત્રો કંઈક પગથિયા બનાવે છે એના ઉપર બેહીન અહીંયા લેઝર શો જોવાનો છે. જોઈએ. લેઝર શો પતી ગયો છે. નગીનાવાડીથી હવે બહાર નીકળીશું અને અહીંયા ફુવારા ચાલે જો. શો છેલ્લો શો હતો, પતી ગયો છે. 10 વાગી ગયા છે. હવે કાંકરિયા બંધ થશે. સો હવે નીકળીશું ઘરે. સો મિત્રો કાંકરિયાની અંદર તમે વન ડે પિકનિક માટે આવી શકો છો. જમવાનું અલાઉડ છે, તો ઘરેથી સરસ જમવાનું બનાવીને બી લાવી શકો છો. આરામથી એક દિવસ જાય એવું છે. અને ઉનાળાના વેકેશનમાં તો આવું. થોડી ગરમી રહેશે પણ મજા આવશે. મસ્ત મજા આવે એમ છે.
બધી એક્ટિવિટીઝથી લઈને બધું જ છે. સરસ મજાનું આખું વન ડે પિકનિક થઈ જશે. તો મિત્રો મળીએ હવે બીજા બ્લોગમાં. સજેસ્ટ કરો તો ક્યાં જવા જેવું છે, કઈ જગ્યા એક્સપ્લોર કરવા જેવી છે, ત્યાં અમે જઈને વિડીયો બનાવીશું. મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ શેર.